વાવ થરાદ ગુજરાત કોંગ્રેસની જન આક્રોશ રેલીનો આજથી પ્રારંભ થયો છે। પરિવર્તનના શંખનાદ સાથે કોંગ્રેસની જન આક્રોશ રેલી। કોંગ્રેસ નેતાઓએ ભગવાન ધરણીધરના દર્શન કર્યા। ધીમા ધરણીધર મહાદેવ ભગવાનના દર્શન કર્યા અને મંદિરે નેતાઓ આવ્યા હતા। કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક, અમિત ચાવડા સહિતના નેતાઓએ દર્શન કર્યા। પ્રથમ તબક્કાની યાત્રા ઉત્તર ગુજરાતમાં પરિભ્રમણ કરશે। ધીમાથી શરૂ થઈ 3 ડિસેમ્બરે બહુચરાજીમાં પૂર્ણ થશે આ યાત્રા। 1100 કિલોમીટરના ભ્રમણમાં ઉત્તર ગુજરાતની जनता आक्रोशने वाचा अपाशे। आज भी गुजरात में यहाँ के करोड़ों करोड़ों लोग मूलभूत सुविधाओं से वंचित है। शिक्षा हो, रोजगार हो, यहाँ की कानून व्यवस्था हो, यहाँ के दबे कुचले लोगों के सामने जो मुसीबत है वे हो, यहाँ की महिला है, यहाँ का किसान, यहाँ के खेत मजदूर, यहाँ के शहरी ग्रामीण तमाम लोग परेशान हैं। यात्रा के दौरान हम तमाम चीज़ें लोगों के सामने रखेंगे। ये जन आक्रोश यात्रा तमाम मुद्दों पर अपने विचार सामने में रखेंगी और सरकार अगर अपनी कुंभकर्णीय नींद से अगर जागती नहीं है तो जनता के सहयोग से इस यात्रा के जरिए हम इस सरकार को उखाड़ फेंकने के लिए कृत संकल्प है। गुजरातना खेडूतो होय, युवानो होय, महिलाओं होय, नाना व्यापारीओ होय, गृहिणीओ होय के तमाम वर्ग विस्तारना लोको आज आ सरकारथी त्रस्त छे। ए लोकोनी जे पीड़ा छे, जे तकलीफ छे, जे दर्द छे, जे प्रश्नों छे, जे आक्रोश छे एने वाचा आपवा माटे गुजरात प्रदेश कांग्रेस समिति द्वारा आ जन आक्रोश यात्रानी शरूआत करवामां आवी छे। आज एना पहला चरणमां भगवान धरણીધરના चरणोमां शीश झुकावी अने वाव थराद जिल्लाथी एनी शरूआत करी छे। पण हजू आ શિયાળાની સીઝન આવી તો આજ સુધી પણ આ ખેડૂતોને કોઈ વળતર મળ્યું નથી। એટલા માટે કરીને આ કોંગ્રેસના આગેવાનોએ અમારે સરકારના કાન એના બેરે કાન એની જે અવાજ આ કાન બેરી સરકારને એનો અવાજ આ લોકોનો અવાજ ખેડૂતોનો અવાજ સરકાર સુધી પહોંચે એના માટે કરીને આ જન આક્રોશ રેલીનું આયોજન કર્યું છે। गुजरात में स्थानिक स्वराज्य चूंटणीओ माथे छे त्यारे कांग्रेसे प्रजाना प्रश्नों वाचा आपवा माटे जन आक्रोश यात्रा परिवर्तननो शंखनादना शीर्षक साथे जन आक्रोश यात्रा करवानुं नक्की कर्युं छे। आजे धरણીધર એટલે કે જે ડીમા ગામે ભગવાન ધરણીધરનું મંદિર આવ્યું છે તેના દર્શન કરીને કોંગ્રેસ આ યાત્રાનો શુભારંભ કરાવ્યો છે। અલગ અલગ ઝોનમાં કોંગ્રેસનું યાત્રા કરવાનું આયોજન છે। સૌથી પહેલી શરૂઆત થઈ છે ઉત્તર ગુજરાતથી ડીમાના ધરણીધરથી આ યાત્રાનું પ્રસ્થાન થશે અને બેચરાજી ખાતે તે યાત્રા પૂર્ણ થશે। તે દરમિયાન બનાસકાંઠા, મહેસાણા, હિંમતનગર સહિતના ઉત્તર ગુજરાતના જે પણ કે મોટા ગામડા કે મોટા વિસ્તારો છે તે વિસ્તારને આવરીવામાં આવશે અને પ્રજાના પ્રશ્નોને વાંચવામાં આવશે। આપણી સાથે જોડાયા છે બનાસકાંઠા વાવ થરાદ જિલ્લાના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત કે જેઓ પૂર્વ ધારાસભ્ય છે, તેમની સાથે વાત કરીશું। ગુલાબસિંહ, શા માટે જન આક્રોશ યાત્રા? છેલ્લા 30 વર્ષથી એક શાસન ચાલી રહ્યું છે। અહીંયા જે કોઈ સમાજ, કોઈ વર્ગને પ્રશ્નને વાંચા નથી આપી રહ્યું। 30 વર્ષ જાણે અમને વોટ આપે છે એટલે કંઈ પડી નથી। આ વિસ્તારમાં ખાસ કરીને પૂર આવ્યું, આજે 90 દિવસ થવા આવ્યા છે, છતાં વિસ્તારના ખેડૂતો, મજદૂરોના માટે આ સરકારે કંઈ વિચાર્યું નહીં। પૂરની પરિસ્થિતિમાં પણ માત્ર આવીને વિઝિટો કરીને જતા રહ્યા। તેમ છતાં જે કપરી પરિસ્થિતિ 2015 ને 17 કરતાં પણ ખરાબ સ્થિતિમાં હતા, પણ હજી સુધી કોઈ જાતનું, ધારો કે બિહારની ચૂંટણી હોય તો વગર ફોર્મ ભરાયા સીધા 30,000 કરોડ ખાતામાં જતા હોય તો અહીંયાના ખેડૂતોને કેમ નહીં? સરકારે પાક વીમો બંધ કર્યો છે તો સરકાર અમારું ધિરાણ માફ કરે એ વેદના છે અમારી, એ અમારો પ્રશ્ન છે। એની પ્રશ્નને વાચા આપવા માટે જન આક્રોશ યાત્રા અહીંયા શરૂ થઈ રહી છે। શું માનો છો, કેવી કેટલી અસર આવશે? કારણ કે અનેક યાત્રાઓ કરી, અનેક લોકોએ રજૂઆત કરી, ખેડૂતોએ જાતે રજૂઆત કરી, પણ જે ધારે પરિણામ આવે મળતા નથી। આ યાત્રાનું ફળશ્રુતિ લાગે છે તમને? 100% હાલ જે પરિસ્થિતિ આખા ગુજરાતમાં છે, તમામ સમાજ, તમામ વર્ગના લોકો, તમામ ખેડૂત, મજદૂર, વેપારી, મહિલા, યુવાન, વિદ્યાર્થી, કર્મચારીઓ, તમામ લોકો પરેશાન છે આ સરકારથી। ક્યારે 30 વર્ષમાં જે આક્રોશ ના હોય એટલો અત્યારે આક્રોશ છે। એ આક્રોશ સહી જગ્યાએ પરિણામ સ્વરૂપ મળે એના માટે કરીને
જ્યાં પણ પ્રયત્ન થશે અમે લોકો કરશું. ઓકે, કોંગ્રેસ તો વિપક્ષમાં છે, પણ સાથે આમ આદમી પાર્ટી પણ વિપક્ષમાં રહી છે અને એ પણ મજબૂત મહેનત કરી રહી છે કે જેથી લોકો એની સાથે જોડાય. કઈ રીતે જોવો છો બંને પાર્ટીની મહેનતને? દેખો, ટેમ્પરરી કોઈ કામ કરવું કોંગ્રેસ પાર્ટી લગાતાર લડી રહી છે અને જેમ હાલની સ્થિતિ છે લોકોનો આક્રોશ સરકારના વિરોધમાં છે, એટલે સરકારના પે પ્લાન મુજબ જે આક્રોશના જે વોટ છે કે વિરોધ છે એ બે ભાગમાં વેચાય એના માટેનું આ એક છે. બાકી જો હાલની સ્થિતિમાં જો એક તરફી જો આક્રોશના વોટ પડે તો 100% પરિવર્તન થવાનું છે. તો તમે જોયું કે આ હતા ગુલાબસિંહ રાજપૂત, જેમનું કહેવું છે કે જે આક્રોશ છે લોકોમાં તે આક્રોશને વાચા આપવા માટે જન આક્રોશ યાત્રાનું શરૂ કરવામાં આવી છે. આજથી ભગવાન ધરણીધરના દર્શન કરીને યાત્રાની શરૂઆત થશે. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક સહિતના નેતાઓ હાજરી આપશે. યાત્રાનો જે શુભારંભ થશે, રસ્તામાં જે પણ કોઈ મોટા દેવના મંદિરો આવતા છે તે તમામે તમામ મંદિરે આ જે નેતાઓ છે તે દર્શન કરશે અને ત્યાં જે લોકો છે તેમની પ્રશ્નોને તેમની લાગણીને વાત આપશે. મહત્વનું છે કે યાત્રા દરમિયાન જે પણ કોઈ નાગરિક પોતાની વ્યથા રજૂ કરવા માંગતો હોય તેને સ્ટેજ આપવાનું આયોજન પણ ગુજરાત કોંગ્રેસે કરેલું છે. કેમેરા પર્સન તુષાર શાહ સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, ઢીમા.